ઘણીવાર એવું બને કે આપણે કોઈને ઉછીના પૈસા આપ્યા હોય અને ઘણીવાર આપણે ધંધામાં પણ આપણી ઉઘરાણી સલવાઈ ગઈ હોય ને આપણા પૈસા પાછા ન આવતા હોય, તો એના માટે મિત્રો આજે હું એક જબરજસ્ત ઉપાય લઈને આવી છું. આ ઉપાય આપણે અમાસના દિવસે કરવાનો છે અને જ્યારે આપણો સૂર્યનાળી એટલે કે આપણો જમણી બાજુનો સ્વર એક્ટિવ હોય ત્યારે કરવાનો છે. અને આ ઉપાય આપણે ત્યાં સુધી કરવાનો છે જ્યાં સુધી આપણા પૈસા પાછા ન આવી જાય. હવે આ ઉપાય કરવાનો છે કેમ, તો એના માટે હું તમને બતાવું તો આપણે એક કાળું કોળિયું લેવાનું છે, એમાં કાળી વાટ લેવાની છે, ત્યારબાદ એક કાળી પેન લેવાની છે અને કાળો કાગળ લેવાનો છે અને કડવું તેલ લેવાનું છે. હવે સૌપ્રથમ તો આપણે શું કરવાનું કે જ્યારે આપણે આ વિધિની શરૂઆત કરીએ ત્યારે આપણા ઘરના અગ્નિખૂણો એટલે કે સાઉથ ઈસ્ટ કોર્નરમાં આપણે સૂર્યનાળીથી શ્વાસ અંદર લઈ એ શ્વાસ રોકી રાખી અને એક સ્વસ્તિક બનાવવાનો છે. એ સ્વસ્તિક ઉપર આપણે કાળું કોળિયું મૂકી એમાં તેલ ભરવાનું છે. હવે જ્યારે આપણે એમાં તેલ ભરશું ત્યારે પણ આપણે જમણી બાજુથી શ્વાસ અંદર લઈને રોકી રાખશું. ત્યારબાદ આપણે કાળા કાગળમાં કાળી પેનની મદદથી જે વ્યક્તિ આપણા પૈસા લઈ ગયો હોય એનું નામ લખશું અને જ્યારે આપણે નામ લખશું ત્યારે પણ આપણે મનમાં એમ ધારશું કે એ વ્યક્તિ આપણને પૈસા પાછા આપી રહ્યો છે અને એ કાગળ આપણે તેલમાં ડૂબોળી દેશું. ત્યારબાદ સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણે દીવાની વાટ એ દિશામાં રાખશું કે જે દિશામાં એ વ્યક્તિ પૈસા લઈને રહેતો હોય અને જ્યારે આપણે દીવાની વાટ સળગાવશું ત્યારે પણ આપણે જમણી બાજુથી શ્વાસ અંદર લઈ અને શ્વાસને રોકી રાખી એટલે જેને આપણે સગુણનો દીવો પણ કહી શકાય, તો એ રીતે કરી અને આપણે દીવો પ્રજ્વલિત કરશું. આ દીવો જો મિત્રો તમારા ઘરમાં 24 કલાક કે જ્યાં સુધી એમાં દિવેલ હોય ત્યાં સુધી ચાલે તો તમારા રોકાયેલા પૈસા જરૂરથી પાછા